બેને વાર્તા કહી હતી તમને? તો તરસ્યો કાગડો કેવો હતો? ચતુર હતો? તો આપણે ચતુર કાગડાની આજે વાર્તાનું નાટક કરીશું, બરાબર? તો ચાલો હવે કાગડો આવે છે તો કાગડો કા કા કરતો ઉડતો ઉડતો આવશે. આવો. પછી કાગડાને પાણી પીવું હતું તો બધે પાણી શોધવા લાગ્યો. શોધો આમ બધે પાણી. હવે કાગડાને એક કુંજો દેખાયો અને કુંજામાં એને ચાંચ નાખી પણ પાણી આવ્યું. હવે કાગડાએ શું કર્યું? વિચાર કર્યો કે અહીંયા પથ્થર છે ને તો પથ્થર નાખું તો પાણી પી લઈશ. કાગડા ભાઈએ તો ચાંચથી પથ્થર નાખ્યા અને હવે પાણી ઉપર આવ્યું. જો હવે કાગડાભાઈ ચાંચથી પાછા પાણી પી લીધું. આમ પી લો. હા, સરસ. અને કાગડો તો કા કા કરતો પી ગયો. ચલો વાર્તા કહેશો બેટા? બોલો. એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. તેને બહુ તરસ લાગી હતી. તેને પાણી ના મળ્યું. તે કુંડું જોયું. તે એને પાણી પીધું. તે ના પીવાયું. તે પથ્થર નાખ્યા. તે પાણી ઉપર આવ્યું. તે પી લીધું. એ કાગડો ઉડતો ઉડતો આવ્યો. એને બહુ તરસ લાગી હતી. તેને આમ તેમ જોયું પણ એને પાણી ના મળ્યું. તે તેને જોયું પાણી હતું. તે પીધું તો ના પીવાય. પથ્થર નહીં ખાતે ઉપર આવ્યું ને પી લીધું. સરસ. એક કાગડો આવ્યો ઉડતો ઉડતો. અહીંયા એક કુંડો જોયો. અહીંયા પાણી પીવાની કોશિશ કરી. અહીંયા નીચે પથ્થર જોયા. અંદર નાઈ ખાઈએ તો પાણી ઉપર આવી ગયું.